Friends, as you know, English language is divided into 8 classes, and that we know that it is called parts of speech. Under the different topics of parts of speech, today we are going to touch the topics. The title of the topic is adverbs. As you know, something that adds into the verb is called adverbs, very simple. And in Gujarati also we know adverb means ક્રિયા વિશેષણ. એવું વિશેષણ કે જે ક્રિયાની અંદર ઉમેરવામાં આવે છે અને એનાથી આપણી ભાષાની અંદર એક અદ્ભુતતા આવે છે અને એની જે ભાષાની જે લચક છે, ભાષાની જે એક અભિવ્યક્તિ છે એ આપણે જોરદાર બહુ જ લોકોની નજરમાં સરસ રીતે પ્રગટ કરી શકીએ છીએ, વ્યક્ત કરી શકીએ છીએ. તો લેટ્સ સી વોટ એન એડવર્બ ઇઝ. Adverb is a words which modifies a verbs, an adjective or another adverbs. It is a words that describes verbs. It tells you about an actions or the way somebody does something. A lot of adverbs ends with ly. That means કે જે ક્રિયા વિશેષણ છે એની અંદર આવનારા જે બધા શબ્દો છે, જે એડજેક્ટિવ આપણે કહીએ છીએ, જે વિશેષણ છે, અને વિશેષણની અંદર અંગ્રેજી ભાષાની અંદર જે શબ્દો છે તો એની અંદર ઉમેરવા માટે ખાલી ly શબ્દ કરવાથી આપણે ક્રિયા વિશેષણ વાપરી શકીએ છીએ. દાખલા તરીકે આઈ એમ સ્પીકિંગ વેરી ફ્લુએન્ટલી. આઈ એમ સ્પીકિંગ ફ્લુએન્ટલી મીન્સ ધીસ ફ્લુએન્ટલી ઇઝ અ વર્ડ વિચ ઇઝ વોટ વી કોલ adverbs. And it ultimately adds something into the verb that is speaking. So we will see in Gujarati, ક્રિયા વિશેષણ એ એક એવો શબ્દ છે જે ક્રિયાપદમાં અથવા વિશેષણમાં અથવા બીજા કોઈ પણ ક્રિયા વિશેષણમાં ફેરફાર કરવાથી થાય છે. મોટાભાગના ક્રિયા વિશેષણ ક્રિયાપદ શબ્દોમાં વિશેષણનું કાર્ય કરે છે. આ શબ્દો લોકો, પ્રાણીઓ અથવા વસ્તુઓ કેવી રીતે કાર્યો કરે છે તે દર્શાવે છે, જેમને ક્રિયાસૂચક શબ્દો પણ કહેવાય છે. ક્રિયા વિશેષણ શબ્દોના અંતમાં સામાન્યતયા ly થી અંકિત થયેલું હોય છે, મતલબ એ પ્રત્યયથી અંકિત થયેલું હોય છે. આપણે આગળ જોઈશું તો આપણને ખ્યાલ આવશે અને એની આપણે ખ્યાલ માટે આપણે જોઈશું we will touch the example, and through example we will learn what the adverb is. The first sentence in the example is the bird sings sweetly. If I say the bird sings, પક્ષી ગાય છે, પણ હું તમને કહું પક્ષી કેવું ગાય છે તો તમને કહેશો ધ બર્ડ સિંગ સ્વીટલી, અર્થાત પક્ષી મધુર ગાય છે. તો અહીંયા જે સ્વીટલી શબ્દ છે એ આપણી દ્રષ્ટિએ આ જે ટોપિક આજનો આપણે લઈ રહ્યા છીએ એડવર્બ, તો એ એડવર્બ અર્થાત ક્રિયા વિશેષણની અંદર સ્વીટલી જે છે એ ક્રિયા વિશેષણ છે. કારણ કે જે સિંગ ક્રિયાપદ છે, જે એક્શન વર્ડ છે, બરાબર છે, તો એની અંદર કંઈક ઉમેરો કરી દે છે. મતલબમાં મધુર ગાય છે તો ગાવું અને મધુર ગાવું, કેવું ગાવું તો મધુર ગાય છે, એ અર્થની અંદર ફેરફાર કરે છે, એની અંદર વધારો કરે છે. એના માટે અંગ્રેજીની અંદર બહુ સામાન્ય વર્ડ છે કે ઇટ મોડિફાઈ. મોડિફાઈ મતલબમાં થોડો ફેરફાર કરે છે, બદલાવ કરે છે. ઇટ મોડિફાઈઝ ધ વર્બ સિંગ્સ. હિયર તમે જોઈ શકો છો કે સ્વીટલી એટલે કે ક્રિયા વિશેષણ, કારણ કે સિંગ ક્રિયાપદમાં ફેરફાર કરે છે, એના વિશે કંઈક વિશેષ વર્ણન કરે છે, તો એના પરથી આપણને ખ્યાલ આવશે. અહીંયા બીજું એક નાનું વસ્તુ એક્ઝામ્પલ છે, દ્રષ્ટાંત છે, અને તે જે સેન્ટન્સ છે બહુ સિમ્પલ છે, કમ હિયર. તો તમે હિયર જે છે એ આપણું શું છે એ એડવર્બ છે. વાય? બિકોઝ ઇટ મોડિફાઈઝ ધ વર્બ કમ્સ. કમ હિયર, અહીંયા જે કમ હિયર જે છે એ કમ દેટ ઇઝ એન એક્શન વર્ડ અને દેટ ઇઝ કમ હિયર અગેન ઇઝ એન ઇન્સ્ટ્રક્શન. ધ સેન્ટન્સ ઇફ યુ સી ઇઝ એન ઇન્સ્ટ્રક્શન. કમ હિયર, અહીં આવો. આવો, અહીં આવો. અહીં જે શબ્દ છે જ્યાં આપણે અંગ્રેજીની અંદર હિયર બોલીએ છીએ એ એડવર્બ છે અને એના પરથી તમને ખ્યાલ આવે છે કે ક્રિયા વિશેષણ છે, કારણ કે તે ક્રિયાપદની અંદર ફેરફાર દર્શાવે છે, એના વિશે કંઈક વર્ણન કરે છે. અને શાની અંદર વર્ણન કરે છે? કયા ક્રિયાપદની અંદર? કમની અંદર. અને એ ક્રિયા વિશેષણ કેવું છે? હિયર છે. આપણે બીજું દ્રષ્ટાંત જોઈશું તો એના પરથી પણ ખ્યાલ આવશે. ધ બેટલ સૂન સીઝડ. આ જે વાક્ય છે, ધીસ વેરી પર્ટિક્યુલર sentence is in the past tense. The action word is expressed in the past action.
દેટ ઇઝ ધ બેટલ સૂન સીઝ, અર્થાત યુદ્ધ હમણાં જ તરત જ સમાપ્ત થયું. આ રીતનું એનું ગુજરાતી વાક્ય છે. સૂન હિયર ઇઝ એન એડવર્બ because it modifies the verb. What is that? What is that verb? That verb is ceased. And ceased એટલે સમાપ્ત થયો. અહીં સૂન એટલે કે ક્રિયા વિશેષણ છે, કારણ કે ceased એટલે કે પૂરું થયું, સમાપ્ત થયું, ક્રિયાપદમાં ફેરફાર દર્શાવે છે, ફેરફાર કરે છે. The lion is a very strong animal. અહીંયા એક મોટું વાક્ય છે અને લાંબુ વાક્ય છે, પણ આપણે એને સિમ્પલ બનાવવું હોય તો હું એને વાક્યની રીતે વાંચીશ તો કઈ રીતે? લાયન ઇઝ એન એનિમલ, આવું વાક્ય થશે. પણ હું તમને કહું કે સિંહ એક પ્રાણી છે, પણ હું તમને પૂછું કે એ કેવું પ્રાણી છે, તો તમે કહેશો સ્ટ્રોંગ એનિમલ છે. તો જે સ્ટ્રોંગ એનિમલ છે તો એનું આપણે ઇંગ્લિશ કરીશું તો શું થશે? ધ લાયન ઇઝ અ સ્ટ્રોંગ એનિમલ. મતલબમાં એનિમલની કેવું એનિમલ છે તો કે સ્ટ્રોંગ છે. તો એ જે સ્ટ્રોંગ છે એ વિશેષણ છે, અને વિશેષણને આપણે શું કહે છે અંગ્રેજીની અંદર? એડજેક્ટિવ કહે છે. અને એ એડજેક્ટિવની અંદર પણ પાછો કંઈ વધારો કરે છે, અને એની અંદર આગળ છે વેરી સ્ટ્રોંગ, અતિશય મજબૂત, બળવાન, બલિષ્ઠ પ્રાણી છે. તો અતિશય જે શબ્દ છે શાની અંદર વધારો કરે છે? એડજેક્ટિવ સ્ટ્રોંગની અંદર વધારો કરે છે. એટલા માટે, અને સ્ટ્રોંગ શાની અંદર વધારો કરે છે? એ નાઉન શબ્દ જે એનિમલ છે તેની અંદર વધારો કરે છે, માટે તે એડજેક્ટિવ છે. અને એડજેક્ટિવની અંદર વધારો કરે છે એ વેરી છે, અને એટલા માટે એને આપણે ક્રિયા વિશેષણ તરીકે. આ બાબત બહુ સિમ્પલ છે, સરળ છે, સમજવાની અંદર કોઈ ચિંતા કરવા જેવું નથી. એની અંદર તમે જેમ જેમ વાક્ય લખશો તેમ તેમ તે વાક્યની અંદર તમે એને વધારે મધુર, વધારે સરસ રીતે એમ કે રજૂ કરવું હોય, વ્યક્ત કરવું હોય, તો આ રીતે આપણે એડવર્બનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. કારણ કે એનાથી તમારી ભાષા પ્રત્યેની, ઇન દેટ પર્ટિક્યુલર વે, અલ્ટિમેટલી યુ ડેવલપ એન્ડ એનહેન્સ ધ સ્કિલ એન્ડ ધ કમાન્ડ ટુવર્ડ્સ ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ, ઇન યોર ડે ટુ ડે કોન્વર્સેશન, ઇન યોર સ્કિલ ઓફ રાઇટિંગ ઓલ્સો. આગળ આપણે સેન્ટેન્સ જોઈશું. સી રીડ એક્સિડિંગલી વેલ. સી રીડ્સ વેલ, તે સરસ વાંચે છે, આવું એક વાક્ય છે. સી રીડ્સ વેલ. તો અહીંયા જે વેલ જે શબ્દ છે એ રીડ્સની અંદર કંઈક વધારો કરે છે, મતલબમાં તે સરસ વાંચે છે. તો સરસ વાંચવા માટે આપણે સરસ માટે ઇંગ્લિશમાં કયો શબ્દ લખ્યો છે? અહીંયા આપણે દ્રષ્ટાંતમાં જોયું છે તો વેલ શબ્દ છે, અને વેલની સ્પેલિંગ શું છે? WELL. એક્સિડિંગલી એટલે અતિશય, એટલે બહુ જ અદ્ભુત રીતે, બહુ અનુપમ, બહુ જ અદ્ભુત રીતે વાંચે છે. સી રીડ્સ એક્સિડિંગલી વેલ એટલે આમ જાણે સાંભળતા જ કરે, સાંભળ્યા કરે એવું આપણે વાંચન કોઈ કરે તો તે આપણને બહુ ગમે. અને એના માટે જે શબ્દ છે એક્સિડિંગલી વેલ. એક્સિડિંગલી હિયર ઇઝ એન એડવર્બ because it modifies the adverb well, અને here again the well modifies the verb reads. અહીં એક્સિડિંગલી એક ક્રિયા વિશેષણ છે જે વેલ ક્રિયા વિશેષણમાં ફેરફાર કરે છે, અને રીડ એક ક્રિયાપદ છે જેમાં પણ ફેરફાર કરે છે. તો તમે જોઈ શકો છો કે એની અંદર જે ચેન્જ લાવે છે. ઇન ધીસ એક્ઝામ્પલ, સી રીડ્સ એક્સિડિંગલી વેલ્સ, ગુજરાતીમાં આપણે કહીશું તે અતિશય સરસ વાંચે છે, અર્થાત તે બહુ અદ્ભુત વાંચે છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી આપણે કહીએ છીએ તે અર્થમાં આપણે જોઈએ છીએ. તો એક્સિડિંગલી ઇઝ એન એડવર્બ because it modifies the adverb well. Again another word is well, અને it modifies the verb reads. તો અહીંયા આપણે જોઈશું કે એક્સિડિંગલી એક ક્રિયા વિશેષણ તો છે, પણ જે વેલ ક્રિયા વિશેષણમાં પણ ફેરફાર કરે છે, અને રીડ એ એક ક્રિયાપદ છે જેમાં પણ ફેરફાર કરે છે. રાઈટ? તો આપણે અહીંયા જોયું છે એક્સિડિંગલી ક્રિયા વિશેષણ જે વેલ ક્રિયા વિશેષણમાં વધારો કરે છે. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ મારે ક્રિયા વિશેષણનો ઉપયોગ કરવો છે, તો એ ક્રિયા વિશેષણના ઉપયોગ કરવા માટે મારે શું કરવું જોઈએ? તો એના માટે બહુ સરળ સાદો શબ્દ છે. એડવર્બ આન્સર સચ ક્વેશ્ચન્સ હાઉ, વેન એન્ડ વેર. મતલબમાં તમારી જાતને જો પ્રશ્ન પૂછો કે હાઉ કેવી રીતે, વેન ક્યારે, વેર ક્યાં. ધ વર્બ એડવર્બ મીન્સ ટુ અ વર્બ. તમે જોઈ શકો છો કે લેટિન શબ્દ છે એડ વર્બમ, મતલબમાં ક્રિયા છે અને એની અંદર કંઈક ઉમેરો છે, એની અંદર કંઈક મૂકી દો છો, એની અંદર કંઈક આગળ મૂકી દો છો, તો એના પરથી શું થાય છે કે ક્રિયાપદને આપણે
એની અંદર કંઈક બીજો વધારો કહી દે છે. તો એના માટે આપણે જાણીએ છીએ કે આપણી આખી અંગ્રેજી ભાષા જે છે એ મૂળ ભાષા તો લેટિન છે. જેમ કે આપણી ભારતની અનેકવિધ ભાષાઓ છે, એની વાસ્તવિક મૂળ ભાષા આપણે જેને વેદ ભાષા કહે છે સંસ્કૃત છે. સંસ્કૃતમાંથી અલ્ટિમેટલી બધી ભાષાઓ આવી. એઝ યુ નો દેટ our original language in India is Sanskrit, and from Sanskrit there have been many languages which has been sprouted over there, and that the root language is ultimately the root language is Sanskrit, and from there we have ultimately come out with many languages, and that is Gujarati, Marathi, Bengali. This likewise in English also the very basic language is Latin, and from Latin English words are emerged, and thereby we are learning different words, and that is how the English language has become popular throughout the world. તો એના સંદર્ભમાં હું તમને એટલા માટે લખાવું છું કે તમને ખ્યાલ આવે કે એ શબ્દોની મૂળ વ્યુત્પત્તિ, એનો જન્મ ક્યાં કઈ રીતે થયો છે, તો તમને તરત ખ્યાલ આવે. અને સરળ છે. એડ વર્બ, વર્બની અંદર કંઈક ઉમેરાયું. ક્રિયા વિશેષણની અંદર પણ તો વિશેષણની અંદર જે ક્રિયા છે એને કંઈક વિશેષ ઉમેરી દીધું, અને એ થઈ ગયું આપણા માટે શબ્દ ક્રિયા વિશેષણ. તો એના પરથી જોઈ શકતો ક્રિયા વિશેષણ શબ્દનો અર્થ લેટિન ભાષામાં લેટિન એડવર્મ થાય છે. ઘણા વિશેષણોના એલવાય માત્ર ને માત્ર એવા બધા એડજેક્ટિવ્સ છે જે વિશેષણ છે એની અંદર તમે છેલ્લો પ્રત્યય એલવાય શબ્દ માત્ર એલવાય અક્ષર લખી દો છો, એલ અને વાય એનાથી અંકિત કરી દો, તો સ્વાભાવિક છે કે તમને અદ્ભુત પ્રકારના અનેકવિધ વાક્યો તમને એડજેક્ટિવમાંથી એડવર્બ મળી શકે છે. અને એની અંદર તમારી ભાષા પ્રત્યેની પકડ, બોલવાની કળા, લખવાની કળા, વાંચન કળા અદ્ભુત બની જાય છે. કયા શબ્દ વાપરવાથી? માત્ર ને માત્ર ક્રિયા વિશેષણ વાપરવાથી. આપણે આગળ જોઈશું. અહીંયા આ બધી શબ્દોની જે યાદી આપી છે મિત્રો, બહુ સરળ શબ્દો છે. તમે જેમ જેમ વાંચતા જશો તો પહેલાં મેં લખ્યું છે એડજેક્ટિવ. એડજેક્ટિવ મતલબમાં વિશેષણ. પછી એની બાજુમાં લખ્યું છે એડવર્બ, મતલબમાં ક્રિયા વિશેષણ. પછી પાછું આગળ બીજી રોની અંદર પણ છે, બીજા ખાનાની અંદર તમે જોઈ શકો છો. યુ કેન સી ઓન ધ અધર રો એડજેક્ટિવ એન્ડ એડવર્બ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ બ્યુટીફુલ, મતલબમાં સુંદર, અને બ્યુટીફુલ સુંદર રીતે. પછી બ્રાઇટ તેજસ્વી, અને તેજસ્વી રીતે. તો અહીંયા બ્રાઇટલી, કેરલેસ કેરલેસલી. પછી આગળ શબ્દ છે કરેક્ટ કરેક્ટલી, ડિફરન્ટ ડિફરન્ટલી, ફિયર્સ ફિયર્સલી, પ્લેફુલ પ્લેફુલી, ક્લિયર ક્લિયરલી, હેપી હેપીલી, હેપી સુખી, હેપીલી સુખમય સુખી રીતે સુખમય રીતે. અને એ રીતે આપણે કહે છે સેફ સલામત, સેફલી સલામત રીતે. પછી આગળ છે સ્કિલફુલ અને સ્કિલફુલી. સ્કિલફુલ એટલે તમને ખબર છે કે એ માણસ એની અંદર નિષ્ણાત છે, અને એની નિષ્ણાતતા જે છે એને આપણે એડવર્બના સેન્સમાં જોઈશું તો સ્કિલફુલી છે. પછી આપણે જોઈએ છે લાઉડ મોટો, લાઉડ મોટો અવાજ આપણે કે લાઉડ. પછી લાઉડલી મોટેથી આપણે બોલે છે. પછી આવે છે પીસફુલ, મતલબમાં શાંત. પછી પીસફુલી શાંતિમય. કેવા બધા અદ્ભુત ગુજરાતી શબ્દો છે. ત્યાર પછી સ્લો ધીરો, સ્લોલી ધીરે ધીરે, ધૈર્યથી, બરાબર છે. પછી આગળ આપણો શબ્દ છે સાઉન્ડલી, સ્વીટ સ્વીટલી, બ્રેવ હિંમત, બ્રેવલી હિંમતભર્યા, હિંમતપૂર્વક, બરાબર છે. અને ત્યાર પછી આવે છે ચીપલી, હેવીલી, સેલ્ફિશ માટે કયો ગુજરાતીમાં શબ્દ તમને ખબર છે? સેલ્ફિશ એટલે શું છે? સેલ્ફિશ એટલે સ્વાર્થી, અને સેલ્ફિશલી મતલબમાં સ્વાર્થપણું આપણે જેને કહીએ છીએ તે સેલ્ફલેસલી. અને પછી આગળ શબ્દ છે આપણો સ્માર્ટલી. આગળ જોઈશું આપણે સ્માર્ટલી. પછી અહીંયા આપણે ફરી પાછા એક એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. આ એક્ઝામ્પલથી મિત્રો તમને ખ્યાલ આવશે કે આ બધા વાક્યો જે છે એને તમે જ્યારે એડવર્બના ઉપયોગથી તમે લો છો ત્યારે તમારા વાક્યની રચના બહુ અદ્ભુત રીતે તમે નિર્માણ કરી શકો છો, એનું સર્જન કરી શકો. હવે દાખલા તરીકે હું કહું કે માય ડોગ ઇઝ બાર્કિંગ, પણ બીજા કૂતરા ગલીમાંથી આવ્યા અને એ કૂતરાને મારો કૂતરો એટલો ભયંકર અવાજ ચીસો પાડીને ગભરાવ્યા કે પૂંછડી નાસીને ભાગી ગયા. તો એ જે ભયંકર અવાજ કર્યો, જે ભોંસવાનો અવાજ કર્યો, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ફિયર્સલી. તો હું કહું છું માય ડોગ ઇઝ ઓલવેઝ બાર્કિંગ ફિયર્સલી ઇન ધ નાઇટ.
તો અહીંયા જ એક્ઝામ્પલ છે, ડોગ ઇઝ બાર્કિંગ ફિયર્સલી. પછી બીજું વાક્ય છે, યુ હેવ આન્સર્ડ કરેક્ટલી. ત્રીજું વાક્ય છે, ધ મેન ડ્રોવ કેરલેસલી. મતલબમાં એ જે માણસ જે હતો એ ગાડી હાંકી રહ્યો હતો તો કેરલેસલી મતલબમાં બેફામ ગાડી હાંકી રહ્યો હતો, કોઈની કશી કોઈ પડી નહીં હતી. અને પછી ધ ઓલ્ડ મેન વોક સ્લોલી. ધ ઓલ્ડ મેન વોક સ્લોલી મતલબમાં ધ ઓલ્ડ મેન જો હોય તો તે કેવી રીતે ચાલશે? ધીરે ધીરે ચાલશે. તો અહીંયા ધીરે ધીરે જે શબ્દ છે એના માટે અંગ્રેજીની અંદર શબ્દ છે સ્લોલી. અને કયો માણસ? વૃદ્ધ માણસ. પછી આગળનો શબ્દ છે ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી એટલે જે સૂર્ય છે અદ્ભુત રીતે પ્રજ્વલિત થયો છે, પ્રકાશિત થયો છે. પ્લીઝ સ્પીક ક્લિયરલી. સ્પષ્ટ બોલ. કૃપયા સ્પષ્ટ બોલો. મતલબમાં સીધે સીધું સરળ બોલો. પ્લીઝ સ્પીક ક્લિયરલી. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલીનો અર્થ થાય છે અતિશય વરસાદ પડે છે, ભયંકર વરસાદ પડે છે, જોરદાર વરસાદ પડે છે. તો એના માટે બધા શબ્દો કયા છે? એના માટે અંગ્રેજી શબ્દ. તો એના માટે બહુ સિમ્પલ સરળ છે. હેવી એટલે વજનદાર, આપણે ખબર છે, અને વજનથી લઈને પડતું નથી, પણ જોરદાર પડે એના માટે આપણે હેવીલી શબ્દ વાપરે છે. અને એની સ્પેલિંગમાં શું થયું? HAVIL, હેવીલી. તો તમે જોયું કે બધા જે ક્રિયા વિશેષણ આપણે કરીએ છીએ તો એની અંદર જે પ્રત્યય કયો લાગે છે? LY લાગે છે. ઇટ એન્ડ્સ વિથ LY. અને છેલ્લું આપણે બીજો એક શબ્દ પણ છે, સ્નેહા ઇઝ બિહેવિંગ સેલ્ફિશલી. સ્નેહા ઇઝ બિહેવિંગ સેલ્ફિશલી મતલબમાં જે સ્નેહા છે એનું જે વર્તન છે સેલ્ફિશ છે, મતલબમાં સ્વાર્થી રીતે એ આપણી સાથે વર્તે છે. વેલ ફ્રેન્ડ્સ, આઈ એમ ગિવિંગ યુ વન પર્ટિક્યુલર સેન્ટેન્સ ઇન ગુજરાતી. યુ ટ્રાય ટુ ટ્રાન્સલેટ ઇન ટુ ઇંગ્લિશ. લેટ્સ સી. કૂતરો અને બિલાડી બહુ જ શાંતિથી સાથે રહે છે. તો કૂતરો અને બિલાડી શાંતિથી સાથે રહે છે એના માટે શું થશે? ધ ડોગ એન્ડ ધ કેટ લીવ ટુગેધર. સાથે તો રહે છે પણ કેવી રીતે સાથે રહે છે? પીસફુલી. અને તમે કલ્પના કરો, કૂતરો અને બિલાડી કોઈ દિવસ સાથે રહે છે? બિલાડીને જોઈને તરત જ કૂતરા ભાઈ ભસવા લાગે. પણ મને લાગે છે આ કોઈ પરિવારના કૂતરા બિલાડા છે અને એ આપણા ઘરે પાળેલા છે, માટે દે આર ઓલ પેટ એનિમલ્સ અને દે નેવર ફાઇટ ઈચ અધર. હવે આપણે તમને બીજું વાક્ય પણ હું તમને ગુજરાતીમાં આપું છું. તમારે વિચારવાનું છે કે એનું ઇંગ્લિશ શું થાય છે, અને આમાં લખેલું છે પણ હું તમને ગુજરાતીમાં કહું છું અને તમારે મારા સામે જોઈને બોલવાનું છે. તમે આ દુકાનમાંથી દરેક વસ્તુ સસ્તી લઈ શકો છો. મિત્રો, તમે એડવર્બ્સની અંદર તમે જોઈ લીધું કે બધા જે છે આપણા શબ્દો છે. હું મધુર ગાઉં છું, તમે અદ્ભુત બોલો છો, પેલો ઝડપથી દોડે છે, આ બધા અને બધા વાક્યો છે એ એમના દ્વારા કરેલા કાર્ય, મતલબ એની જે ક્રિયા કરે છે એની અંદર કંઈક વધારો કરે છે. અને વધારો કરતાં કરતાં તમે જોયું હશે કે એ રીતે બધા આપણે શબ્દોની યાદી પણ જોઈ. અને કેટલા બધા શબ્દો જો હેપી, હેપીલી, કેરલેસ, કેરલેસલી, બ્લન્ટલી, બ્લન્ટ, આ બધા જે શબ્દો છે LY પ્રત્યેથી આપણે જોયા. અને એવા બધા જ્યારે વાક્યોની તમે જ્યારે યાદી જોશો તો મારી મિત્રો તમને વિનંતી છે, આઈ રિક્વેસ્ટ માય ફ્રેન્ડ્સ, ઓલ ઓફ યુ, આઈ જસ્ટ રિક્વેસ્ટ યુ કે વેન યુ રિયલી વોન્ટ ટુ મેક એડવર્બ્સ, then first of all try to find, first of all, remember I am again repeating, first of all try to see what the visheshan is and what the adjective is. So make a list of adjective, make a list of visheshan. વિશેષણની એક યાદી બનાવો અને વિશેષણ પ્રતિક્રિયા વિશેષણના શબ્દો LY શબ્દથી કેટલા બધા અદ્ભુત બની શકે છે. અને હંમેશા તમે યાદ રાખો કે તમારા જે કંઈ ક્રિયાપદ એક્શન વર્ડ્સ, વેન યુ યુઝ એક્શન વર્ડ્સ, મેક શ્યોર દેટ અલ્ટિમેટલી યુ એડ અનધર વર્ડ ઓલ્સો, અને દેટ ઇઝ વોટ આઈ હેવ જસ્ટ નાઉ ટચ એડવર્બ, ક્રિયા વિશેષણ. હવે આપણે જોઈશું કે એડવર્બ ઓફ ટાઈમ અને પ્લેસ. ક્રિયા વિશેષણ છે સમય અને સ્થળના સંદર્ભમાં પણ બહુ જ ઉપયોગી શબ્દ છે અને તે પણ એ આપણા આ ટોપિકને અંતર્ગત આવી જાય છે. તો અહીંયા આપણે જોઈશું એડવર્બ ઓફ ટાઈમ એન્ડ પ્લેસ. રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર બિલો. વેન ડઝ યોર ફાધર બ્રિંગ યુ ટુ ધ સયાજી ગાર્ડન? તમારા પપ્પા તમને સયાજી ગાર્ડનમાં ક્યારે લાવે છે? તો તરત જવાબ આવશે, હી બ્રિંગ્સ મી ટુ ધ સયાજી ગાર્ડન વેન એવર હી ઇઝ ફ્રી. એ મને સયાજી ગાર્ડનમાં લઈ આવે છે જ્યારે ને જ્યારે એ પોતે
હંમેશા ફ્રી હોય છે, મતલબમાં એ હંમેશા નવરા હોય ત્યારે મને સયાજી ગાર્ડનમાં લાવે છે. બીજો શબ્દ છે વેર ડુ યુ પુટ યોર વોલેટ, વેર ડુ યુ પુટ યોર વોલેટ. તો અહીંયા માની લો કે ધીસ નોટ માય મોબાઈલ પણ ધીસ માય વોલેટ. તો વેર ડુ આઈ પુટ માય વોલેટ? આઈ પુટ માય વોલેટ in my packet. And now it is an actually this mobile. Where do I put my wallet? No, sorry. Where do I put my mobile? I put my mobile in my front pocket of a shirt. And next sentence is I put it inside my bags. The very question that is what over here is given in the example. Where do you put your wallets? I put inside my bags. Means this is not my bag, this is my trouser. And these are trousers packets? No. This is bag? No, it is a trouser. Is it a shirt? Yes, it is a shirt. Is it a bag? No, it is not a bag. So where is the bag? The bag is somewhere away and I put my wallet there in the bag. So this is the example. I put it inside my bag. મતલબમાં I put it inside my bag. મેં મારી થેલીમાં તે મૂક્યું છે. ઓકે. પછી આપણે જોઈશું આગળ એડવર્બ ઓફ ટાઈમ એન્ડ પ્લેસની અંદર કન્ટિન્યુઅસલી આપણે વી આર અગેન ગોઈંગ ધ વર્ડ્સ નીચે લખ્યું છે વર્ડ્સ વેન એવર ઇનસાઇડ એન્ડ નાવ ઓલ સચ વર્ડ્સ આર એડવર્બ્સ એન્ડ ધ એક્ઝામ્પલ ઇઝ વેન કેન આઈ હેવ માય ડિનર? તો તરત જ આન્સર છે યુ કેન હેવ ઇટ નાવ, તમે અત્યારે જ હમણાં જ લઈ શકો. અહીંયા પણ ડિનર એટલે સાંજનું ભોજન અને લંચ હોય તો મેં તમને કીધું તેમ એરું એ શું કહેવાય છે બપોરનું ખાણું. અને આગળનું સેન્ટન્સ છે ઇઝ યોર કેટ ફોલોઈંગ યુ વેર એવર યુ ગો? ઇઝ યોર કેટ ફોલોઈંગ યુ વેર એવર યુ ગો? યસ, ઇટ ફોલોઝ મી વેર એવર ગોઈંગ. તમારી બિલાડી તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમને અનુસરે છે, મતલબ તમારી પાછળ પાછળ આવે છે? તો હું કહું છું હા, એ બિલાડી મારી પાછળ પાછળ આવે છે, હું જ્યાં પણ જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે છે. તો મિત્રો આ આપણા એક્ઝામ્પલ થયા અને એની સાથે આપણે અગેન રીડ એન્ડ લર્ન. હવે અહીંયા બધામાં આપણે જોઈશું કે એડવર્બ ઓફ ટાઈમ ક્યાં છે, એડવર્બ ઓફ પ્લેસ ક્યાં છે. ફ્રોમ વેર આઈ એમ સ્પીકિંગ ફ્રોમ કોન્ફરન્સ રૂમ, આઈ એમ સ્પીકિંગ ફ્રોમ માય ઇંગ્લિશ ક્લાસરૂમ. તો ધીઝ આર ઓલ ધ વર્ડ્સ વેર અલ્ટિમેટલી ઇટ શોઝ ધ એડવર્બ ઓફ પ્લેસ. મતલબમાં સ્થળ બદલાવે છે. ખ્યાલ આવ્યો તમને? તો એ જે સ્થળ છે, સમય છે, એ પણ બધા શું છે અને એને લગતા જે શબ્દો ક્યાં છે? વી કેન સ્ટાર્ટ નાવ. તો અહીંયા નાવ છે એનું એડવર્બ ઓફ ટાઈમ છે. આઈ એમ લિવિંગ ધ હાઉસ સૂન, હું હમણાં જ મારું ઘર છોડી રહ્યો છું, મતલબ હું ઘરમાંથી નીકળી રહ્યો છું. અને પછી આગળ છે ધ ક્લાસ ઇઝ નોઇઝી વેન એવર ધ ટીચર ઇઝ એબ્સન્ટ. અને જ્યારે શિક્ષક ગેરહાજર હોય છે ત્યારે છોકરાઓ શું કરે છે? ઘોંઘાટ કરે છે, અવાજ કરે છે. આઈ હેવ એન ઇંગ્લિશ ક્લાસ ટુડે. તો આજે જે છે એ આજનો એ સમય બદલાવે છે. અગેન ઇટ ઇઝ એન એડવર્બ ઓફ ટાઈમ. અને સમટાઈમ્સ આઈ સાયકલ ટુ ધ બીચ, એડવર્બ ઓફ ટાઈમ. અહીંયા સાયકલ શબ્દ નાઉન પણ છે અને સાયકલ શબ્દ એક્શન વર્ડ પણ છે. મતલબમાં સમટાઈમ્સ ક્યારે હું દરિયા કિનારે સાયકલિંગ કરવા નીકળી જાઉં છું, મતલબમાં હું સાયકલ પર સવાર થઈ જાઉં છું. તો અહીંયા એડવર્બ સચ એઝ નાવ એન્ડ વેન એવર ટેલ અસ ધ ટાઈમ એન્ડ એક્શન ટેક્સ પ્લેસ. દે આર કોલ્ડ એડવર્બ્સ ઓફ ટાઈમ. દે આન્સર ધ ક્વેશ્ચન્સ વેન. અને તમે જોઈ શકો છો કે ક્યારે, બરાબર છે, ક્યારે શબ્દ આવે એટલે તરત જ તેની અંદર તમને તરત ખ્યાલ છે કે એની અંદર જે જવાબ આવે છે એની અંદર સમય દર્શાવવામાં આવે છે કે હું સવારે વહેલો ઉઠ્યો. તમે ક્યારે ઉઠ્યા? સવારે ઉઠ્યો. તમે રાત્રે ક્યારે સૂવો છો? સાંજના સૂવો છો. વેન કેન આઈ રિટાયર એટ નાઇટ? તો આઈ રિટાયર એટ નાઇટ બાય 10. તો મતલબમાં રાત્રે 10 વાગે હું ઊંઘી જાઉં છું, સૂઈ જાઉં છું. તો આ જે બધા શબ્દો છે એ બધા શું છે? એડવર્બ ઓફ ટાઈમ છે. Read and learn. Read, please come here. Adverb of place. Sit wherever you like. Adverb of place. Please stand inside. Adverb of place. There is a bicycle shop nearby. Adverb of place. Let us play cricket outdoor. Adverb of place. આ બધા જે શબ્દો છે તો એ શું બદલાય છે? એ સ્થાન જે છે, સ્થળ છે એ ઇન્ડિકેટ કરે છે, એનું નિદર્શન કરે છે, એ દર્શાવે છે. તો તમે જોઈ શકો છો કે પ્લીઝ કમ હિયર, અહીં આવો. સીટ વેર એવર યુ લાઈક, તમને જ્યાં ગમે ત્યાં બેસો. વેર એટલે તમને ખબર છે કે કોઈ પણ સ્થાને તમે બેસી શકો છો. અને પછી આગળ છે ધેર ઇઝ અ બાયસિકલ શોપ નિયર બાય. અહીં જ આજુબાજુમાં ક્યાંક બાયસિકલની મતલબમાં સાયકલની દુકાન છે, રાઈટ. લેટ અસ પ્લે ક્રિકેટ આઉટડોર. અને ચાલો આપણે અહીંયા જે લેટસ જે શબ્દ છે, લેટ ક્રિયા પરથી આપણે આવે. લેટ જે છે એક એવી વાક્ય રચના છે
કે જેની અંદર આપણે બોલીએ છીએ કે ચાલો આપણે બહાર ખુલ્લામાં રમીએ, બરાબર છે. લેટ અસ પ્લે ક્રિકેટ આઉટડોર. અને અહીંયા જે અર્થ થાય છે લેટ અસ પ્લે ક્રિકેટ આઉટડોર, અને વાસ્તવિક એનું ગુજરાતી થાય છે ચાલો આપણે બહાર ક્રિકેટ રમીએ. Adverbs such as now and wherever tell us the time and action takes place. They are called adverb of place. They answer the questions when. When એટલે ક્યારે, બરાબર છે. અને તે તરત જ ક્યારે કીધું એટલે એ તરત જ તમને બદલાય છે, એ સ્થળ બદલાવે છે. સો મિત્રો, the child, the small face of a child is smiling and the child is telling you thank you, and I am also expressing my thanks for today's topic. I hope you learned I hope you have learned thoroughly, you understood thoroughly. Thank you for the day. Dear students, now we will do the exercise for the chapter which we learnt. વાલા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે વિષય શીખ્યા તેનું સ્વાધ્યાય એટલે કે તેની એક્સરસાઇઝ કરીશું.